નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સ્ટાન્ડર્ડ 12 સાયન્સ ફિઝિક્સ જેમાં ચેપ્ટર ફર્સ્ટ વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર, જેના અત્યાર સુધીમાં લેક્ચરમાં કહેતા વિડીયોની અંદર આપણે વિદ્યુત ભાર, વિદ્યુતીય બળ, વિદ્યુતીય ક્ષેત્ર, ફ્લક્સ, ડાયપોલ મોમેન્ટ અને એ મોમેન્ટ ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા એના પર લાગતું ટોર્ક, રેખીય વિતરણ અને સાથે એમ કહેવાય કે ગૌસનો નિયમ, એટલી વસ્તુ આપણે લઈ લીધી છે. આપણી લેક્ચરની પેટર્ન એવી છે કે જે તે ટોપિકનો નાનો અમથો વિડીયો બને, જે તમને જોવામાં કંટાળો પણ ન આવે, વધીને 10 થી 15 મિનિટની અંદર જે તે ટોપિક પર્ટિક્યુલર તમે જોઈ શકો. જેના માટે એ ટોપિકની થિયરી, એની સાથે એના ઉદાહરણનો એક્ઝામ્પલ, સ્વાધ્યાયના એક્ઝામ્પલ અને એને લગતા એમસી, એટલે એક જ વિડીયોની અંદર તમને પર્ટિક્યુલર ટોપિક જોવાની મજા આવે અને સાથોસાથ એમાં ટોપ ટુ બોટમ હોઈ શકે. આજે આપણે અનંત લંબાઈના તાર માટે, એટલે ગૌસના નિયમનો ઉપયોગ કરી અને અનંત લંબાઈનો તાર, એટલે એનો મતલબ એ છે કે ગૌસના નિયમની એપ્લિકેશન ફર્સ્ટ જોઈએ. કેવી રીતે ક્વેશ્ચન પૂછે તો કે અનંત લંબાઈના રેખીય વિદ્યુતભાર ધરાવતા વિદ્યુતભાર ઘનતા લેમડા વાળા સુરેખ તારથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. ઘણી બધી વાર આવી રીતે ક્વેશ્ચન પૂછાય છે. તો પહેલા મારે એનો જે ડાયાગ્રામ છે, આકૃતિ મારે ડ્રો કરવી પડે. અનંત લંબાઈનો તાર એટલે મેં અહીંથી લઈ અને અહીંયા સુધી, પછી આ બાજુ ડોટેડ બતાવ્યા છે ને આ બાજુ ડોટેડ બતાવ્યા છે. એનો મતલબ એ થયો કે અનંત લંબાઈનો તાર છે. આ અનંત લંબાઈના તારની અંદર મારે એલ લંબાઈનું અને આર ત્રિજ્યાનું ગાઉસિયન પૃષ્ઠ ધારવાનું છે. ગાઉસિયન પૃષ્ઠ ધારવાનું છે. આ ગાઉસિયન પૃષ્ઠ કેવું છે? નળાકાર. તો કે નળાકારના બે ભાગ પડે, એક આમ આવી રીતે આવે, વર્તુળાકાર આવે, આ રીતે આવશે એ ફરજિયાત વક્રાકાર આવશે. હવે આ સળિયાની અંદર મેં પહેરાવી દીધા, તો આ બે જે બિંદુ છે પી અને ક્યુ, એ સળિયાથી આર જેટલા અંતરે છે. તો એનો મતલબ એ થયો કે પી અને ક્યુ આગળ સમાન વિદ્યુત ક્ષેત્ર હોવું જોઈએ, કારણ કે ચારેય બાજુ ક્ષેત્ર સમાન. આકૃતિમાં સમાન રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા ધરાવતો એક અનંત લંબાઈનો તાર, લેમડા બરાબર ક્યુ અપોન એલ, તો ક્યુ બરાબર લેમડા એલ. આ જે ગાઉસિયન પૃષ્ઠ ધાર્યું છે એલ મેં લખ્યું, જેમાં એલ લંબાઈનો અને આર ત્રિજ્યા વાળું નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ ધારતા, જેમાં તારથી આર જેટલા અંતરે બે બિંદુ પી અને ક્યુ છે. હવે અહીંયા જોઈએ, આ જે વક્રાકાર ભાગ છે, આ વક્રાકાર ભાગ, એનો પૃષ્ઠ સદિશ આવી રીતે આમ હોય. અહીંયા વર્તુળાકાર જે ભાગ છે એનો પૃષ્ઠ સદિશ આમ હશે. જ્યારે સળિયાનું ક્ષેત્ર તો હંમેશા જે તે સપાટીને લંબરૂપે બહાર નીકળતું હોય, એટલે આવી રીતે આમ જ બહાર નીકળશે. અહીંયા પણ આવી રીતે આમ જ બહાર નીકળશે. તો એમાં પહેલો જે ભાગ છે વર્તુળાકાર ભાગ, વર્તુળાકાર ભાગની અંદર ક્ષેત્ર આમ છે અને પૃષ્ઠ સદિશ આમ છે, કારણ કે આ રીતે આખો વર્તુળાકાર ભાગ હોય. માટે એમ કહેવાય કે બે વચ્ચેનો ખૂણો લંબનો કહેતા 90 ડિગ્રીનો થયો. તો સૌ પ્રથમ તો પહેલા ફ્લક્સ મળે છે કે નહીં, તો કે ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ સંકલન E ડોટ ds, માટે E ds cos થીટા, થીટા કેટલો છે 90, cos 90 એટલે જવાબ 0, માટે ફ્લક્સ 0, માટે વિદ્યુત ક્ષેત્ર પણ શૂન્ય થઈ જાય. નળાકારના બે બાજુના જે વક્રાકાર ભાગ છે એના પર ક્ષેત્ર મળે નહીં. હવે વર્તુળાકાર ભાગ છે એના પર ન મળે. હવે જોઈએ વક્રાકાર ભાગ. હવે વક્રાકાર ભાગ એટલે આવી રીતે આમ થશે. તો એનો જે પૃષ્ઠ સદિશ છે ds મેં આવી રીતે ધાર્યો, આ E, માટે બે વચ્ચેનો ખૂણો કેવો થઈ જાય 0. તો ન્યા ફ્લક્સ મળશે. ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ સંકલન E ડોટ ds, માટે એમ કહેવાય કે E ds cos થીટા, માટે સંકલન E ds cos 0, માટે E ds બરાબર છે એટલું મળે, કારણ કે cos 0 એટલે 1, એમાંથી E ને મેં બહાર લઈ લીધો એટલે સંકલન ds. ફ્લક્સ મળે છે, માટે ગૌસનો નિયમ લાગુ કરવામાં આવે તો ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ ઓપન એપ્સિલોન 0. ફ્લક્સ એટલે E સંકલન ds, સિગ્મા ક્યુ એટલે ક્યુ ઓપન એપ્સિલોન 0. હવે અહીંયા E એમનેમ છે. આ જે ભાગ છે એ ક્ષેત્રફળ છે, બરોબર. નળાકારનું ક્ષેત્રફળ થાય 2 પાઈ r h, h ની જગ્યાએ શું આવે l, અને વિદ્યુતભાર આગળ આપણે શોધ્યું ql. અહીંથી ll ઉડી ગયા. મારે E ને કરતા બનાવો તો 2 પાઈ અને r એ બધા નીચે ગયા, માટે 1/2 પાઈ એપ્સિલોન 0 લેમડા અપોન r. જો આને 2 વડે ગુણું 2 વડે ભાંગું તો ઉપર 2 લેમડા થઈ ગયું, નીચે 4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ r. હવે 1/4 પાઈ એપ્સિલોન 0 એટલે k, માટે આપણું સૂત્ર બન્યું 2k
λ/r. જો બાકીનું અચળ કરી નાખું તો એ ચાલે છે 1/r. જેમ જેમ સળિયાથી દૂરના વિસ્તારમાં જાઓ એમ વિદ્યુત ક્ષેત્રમાં ઘટાડો થાય અને જે આપણે ગ્રાફ વડે બતાવ્યું છે 2 માર્ક કે 3 માર્કમાં ક્વેશ્ચન પૂછે તો સૌપ્રથમ પહેલા આકૃતિ એમાં સ્પષ્ટ બતાવવાનું આ જે વર્તુળાકાર ભાગ છે એમાં 90 ડિગ્રી, વક્રાકાર ભાગ છે એમાં 0. કેતા વક્રાકાર ભાગમાં ફ્લક્સ મળે એટલે ક્ષેત્ર મળે, વર્તુળાકાર ભાગની અંદર ફ્લક્સ મળતું નથી માટે ક્ષેત્ર મળતું નથી અને છેલ્લે એ સૂત્ર આપણે સાબિત કરવાનું રહેશે. જોજી આ થિયરી માટેના એક્ઝામ્પલ 2 જોઈએ. એક છે આ બોર્ડમાં પણ પૂછાઈ ગયું, એક અનંત લંબાઈના રેખીય વિદ્યુત ભાર 2 સેન્ટીમીટરના અંતરે 9 × 10⁴ ન્યૂટન પર કુલમ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. રેખીય વિદ્યુત ભાર શું કરે? એ 2 સેન્ટીમીટરના અંતરે કોઈ બિંદુ છે અને ત્યાં 9 × 10⁴ ન્યૂટન પર કુલમ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. તો મારે રેખીય વિદ્યુત ભાર ઘનતા ગણવાની છે. કે ની વેલ્યુ મને આપી દીધી છે. E એટલે 9 × 10⁴ ન્યૂટન પર કુલમ, R એટલે 2 સેન્ટીમીટર એટલે 2 × 10⁻², K એટલે 9 × 10⁹. રેખીય વિદ્યુત ભાર ઘનતા એટલે લેમ્બડા શોધવા. સૂત્ર અનુસાર E બરાબર λ/4π2πε0 × R. અહીંયા 2 વડે ગુણા 2 વડે ભાગ્યા તો ઉપર થઈ ગયું 2 લેમ્બડા, નીચે થઈ ગયું 4πε0 R. હવે 1/4πε0 એટલે K. માટે આપણને સૂત્ર બની ગયું E બરાબર 2K λ/R. એમાંથી લેમ્બડાને કરતા બનાવ્યા તો ER/2K. E એટલે 9 × 10⁴, R એટલે 2 × 10⁻², છેદમાં 2 × 9 × 10⁹. બધું ઉડાડતા 0.1 × 10⁻6 કુલમ મીટર કેતા 0.1 માઇક્રો કુલમ મીટર. આ રીતે એક્ઝામ્પલ 2 માર્કમાં પૂછાય અથવા તો MCQમાં પૂછી શકે. આવો જ એક ક્ષેત્ર મેળવવું છે કે અનંત લંબાઈના તાર માટે રેખીય વિદ્યુત ભાર ઘનતા 2 કુલમ પર મીટર છે. તારથી 4 સેન્ટીમીટરના અંતરે રહેલા બિંદુ P આગળ ક્ષેત્ર મેળવવું છે. તો રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમ્બડા બરાબર શું લખાય? 2 કુલમ પર મીટર. R 4 સેન્ટીમીટર એટલે 4 × 10⁻², K એટલે 9 × 10⁹. અથવા ε0 બેમાંથી જે આપ્યું હોય તે, ન આપ્યું હોય તો સીધું ε0 વાળું અથવા તો K વાળું. સૂત્ર અનુસાર E બરાબર 2K λ/R. હવે આ આપણું મૂળ સૂત્ર તો આ જ હતું, એમાંથી આપણે 2 વડે ગુણ્યા 2 વડે ભાગ્યા એટલે આવું સૂત્ર બન્યું. તો 2 ગુણ્યા K ની કિંમત 9 × 10⁹, લેમ્બડા એટલે 2, છેદમાં 4 × 10⁻². બધું ઉડાડતા આપણી પાસે વધ્યું 9 અને ઘાત વધી 11. માટે આપણો આન્સર થઈ ગયો 9 × 10⁻11 ન્યૂટન પર કુલમ. આ થિયરી માટે, એક્ઝામ્પલ માટે કે MCQ માટે આ એક જ સૂત્ર આપણને કામ લાગશે. એટલે એક સૂત્ર ઉપરના જે કાંઈ એક્ઝામ્પલ હતા એ 2 એક્ઝામ્પલ આપણે લઈ લીધા. તો આપણે થિયરીની સાથે એક્ઝામ્પલ ને એની સાથે એને લગતા MCQ. તો એમ કહેવાય કે આ જે આપણી પેટર્ન છે એકદમ સરળ છે અને આ રીતે જો તમે બોર્ડમાં લખો તો તમારો એક પણ માર્ક કપાતો નથી. તો દરેક વિદ્યાર્થીને આ વિડીયો ફાયદાકારક થાય, ઉપયોગી થાય એના માટે અમારી જે ચેનલ છે ચસાણ એજ્યુકેશન ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.